માતાજી મિત્રો, તો સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર ને આજે આપણે આવી ગયા 3 વાગે પાછા વાડીએ, કેમ કે બપોર પછી આપણે 3 વાગ્યા પછી વાડીએ આવ્યા અને સવારે આવ્યા હતા. આપણે લાઇટનો એક થાંભલો આગળ પડી ગયો હતો ઓલી બાજુ પેલા ખેતરમાં, ત્યાં ઊભો કરવા ગયા હતા અને હવે પાછા આવી ગયા છે નહીં આપણે વાડીએ. એ લાઇટ આપણે વાડીએ હવે આવી ગઈ છે અને આ બાજુ જોઈ શકો છો આપણે ગાય બાંધેલી છે, તેને હમણાં ઘડીક રહીને ચારીશું આપણે અને હવે જઈશું પેલી બાજુ. તો બંને બ્લોગમાં લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. તો આ બાજુ આપણે કાસ બાજરી વાવી હતી ગાય માટે અને આ બાજુ જોઈ શકો છો આપણે છે જામફળી. તો આને જામફળ આવ્યા હતા નાના નાના, જોઈ શકો છો તમે, અને પણ થયા નહીં, જોઈ શકો છો ખરીને ફળ પડ્યું, મોટો થયા જ નહીં આને આપણે. અને આ બાજુ આપણે વાયા આંબા જોઈ શકો છો. આ છે આપણે લીંબુડી. લીંબુડીને પણ લીંબુ આવ્યા કે નહીં આવ્યા આપણે જોઈ લઈએ. તો બને વ્લોગમાં ત્યાં સુધી આપણે લાઈક કરી નાખો. બાકી જોઈ શકો છો લીંબુડીને લીંબુ એક દેખાય છે આપણને, 4-5 લગભગ આવેલા છે. આપણને તો એક જ દેખાણું. તો જોઈ શકો છો આપણે બાજરીને કાંહડા આવી ગયા છે, જોઈ શકો છો. હવે જો આપણે ડીપી હશે, આપણે આંબો અને આ લીંબુડી. આપણે લગભગ 3-4 લીંબુડી વાવેલી છે, તે આપણે લીંબુ સારામાં સારા આવશે. હવે બધું જોઈ શકો છો લંગર આપણે ચડાવી દીધું છે. આજ લાઇટ હમી કરવા માટે આવ્યા હતા, તે કમ્પ્લીટ કરી નાખ્યું ને લાઇટ ચાલુ થઈ ગઈ છે. આ બાજુ ખાડમાં પાણી ભર્યું છે અને આપણે નાની વીડીમાં જોઈ લઈશું લાઇટ ચાલુ છે. તો બનારો બ્લોગમાં તો ખુલશું આપણે હવે તાળું. મિત્રો જોઈ શકો છો આ છે આપણી મોટી મોટર ને આ છે આપણે ફૂટવાલ. એક છે મોટરનો ફૂટવાલ ને એક છે પેલા મશીનનો ફૂટવાલ. ને લાઇટ આપણે છે જોઈ શકો છો વાળીએ હવે આવી ગઈ છે. આ છે આપણે મોટરના શીડા. હમણાં ઘડીક લઈને આપણે મોટર ચાલુ કરીશું નાની. તો લાઈક, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરી 3, 2, 1. તો લાઈટ આવી અને આપણે ચાલુ કરી દીધી મોટર નાની. તો જોઈ શકો છો આમાં છે આપણે મોટર ને અહીં આપણે પાણી ચાલુ કરી દીધું છે. પેલી બાજુ કાસ બાજરી અને ઝાડવામાં આપણે ચાલુ કરી દીધું પાણી. તો જો કેવું પાણી આવે છે. 1.5ની મોટર છે આપણે મિત્રો, જો તમે કેવું પાણી આવે છે. અને આ બાજુ આપણે કાસ બાજરીમાં પાણી જશે અને આ છે લીંબુડી કલમવાળી, જોઈ શકો છો તમે. અને આ બાજુ આપણે આંબા છે અને એવું બધું આપણે આગળ વાયેલું છે, એટલે પાણી આ જશે. ને જોઈ શકો છો આ શું છે કોમેન્ટ કરજો ખબર હોય તો. બાકી આ તો કલમવાળી લીંબુડી છે, બોયડી. લાઈક કરો, કોમેન્ટ કરો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. આપણે ડેલી બ્લોગ બનાવવાના છે અને લાઈવ પણ આપણે કરીએ છીએ, તો લાઈવ પણ જોવા આપણે આવજો મિત્રો. અને આ બાજુ જોઈ શકો છો બીજી છે આપણે કલમવાળી લીંબુડી. તે જો લીંબુ એક તો આવેલું જ છે ને નાની છે હજી તોય. ને આ છે આપણે આંબા, જોઈ શકો છો આંબા આપણે ઘણા વાયેલા છે. બધું આપણે જોઈ શકો છો આ બાજુ આંબો. આ છે બીલીપત્ર આપણે, આ છે આપણે જામફળી, તે તમને દેખાડી હતી છે. આ પણ આપણે આંબો છે ને આ બાજુ આંબો છે અને એની આગળ પણ આંબો વાવેલ છે, જોઈ શકો છો. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરજો મિત્રો. બાકી
તો મિત્રો હવે આપણે જઈશું ગાય ચારવા માટે. તો ગાયને હવે આપણે લઈ જઈએ ચાર અને આપણે પીવરાઈએ. હવે ગાય ચરવા લાગી છે, જોઈ શકો છો મિત્રો. આ બાજુ આપણો ગવાર જોઈ શકો છો, આ બાજુ માંડવી. તો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરજો. તો આપણે હવે ચારીશું ગાય અને ગાયને લાવી દીધી છે પાણી પીવા માટે. તો જોઈ શકો છો આપણે મોટર ચાલુ કરી અને ડોળિયાને એવું ભરી નાખ્યું. વોલ્યામાંથી મોટર ચાલુ છે. વોલ્યુ આપણે પાણીમાં થોડુંક જ દેખાય છે, જોઈ શકો છો મિત્રો. ચોમાસાનું પાણી ખાડમાં ભર્યું છે ને આપણે ચાલુ કરી દીધી મોટર કલાક પહેલાં. ને ગાય આપણે પાણી પીવું. તો આપણો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને પેલી બાજુ આપણે મોટર ચાલુ કરી છે રચકાબાજી, તેમાં ઘણું પાણી હવે તો ભરાઈ ગયું છે. તો બતાવી દઉં તમને. તો જોઈ શકો છો મિત્રો, પાણી આપણે ભરાણું છે અને આ બંબુ આપણે ચાલુ છે, જોઈ શકો છો મિત્રો. તો જુઓ તમે, પાણી આસપાસ થઈ ગયું છે. કોરે કોરે આપણે પાણી મંડી જાય છે, જોઈ શકો છો. ને ગાય આપણે પેલી બાજુ ચરી રહી છે, જુઓ તમે. તો તમે પણ ગાય ભેંસ રાખતા હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો કે કેટલી ભેંસ અને કેટલી ગાય રાખો છો. જુઓ તમે. બાકી આપણે કનોજીના ત્યાંથી આપણે આંબો વાવેલો છે, ત્યાંથી લાવ્યા હતા આપણે 7-8 આંબા વાવ્યા હતા આપણે. અહીં આપણે ઝાડવા વાવીએ છે બધાય, તે બ્લોગમાં આગળ બતાવેલા જ છે. આપણે ચરી રહી છે ગાય. તો બને રહેજો બ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે રચકા બાજરીમાં મોટર ચાલુ હતી, તો જોઈ શકો છો પાણી અહીંયા એટલે પહોંચ્યું છે. જુઓ તમે, આટલા સુધી આપણે પાણી પહોંચ્યું અને આટલામાં પીધું છે, જોઈ શકો છો તમે. જુઓ તમે, આ બાજુ આપણે ગાય પેલી બાજુ ચરી રહી છે, જોઈ શકો છો. અને લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે. બાકી સાંજના 5:30 જેવું થઈ રહ્યું છે. આપણે હવે ઘડીક પછી આપણે ઘરે જઈશું. ગાયને ઘડીક પછી આપણે છોડી નાખશું એટલે ઘરે જતી રહેશે, પાણી બાણી પાઈ. અને જય માતાજી મિત્રો. હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળના બ્લોગ વિડીયોમાં. તો ત્યાં સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો, અને લાઈક કરી નાખજો અને મિત્રો સાથે શેર કરી નાખજો. જય માતાજી. મળશું આગળના બ્લોગમાં.